જમીન શ્રી સરકાર થઈ ગઈ એટલે કે સરકારે લઈ લીધી, સમજો? તમારું 7 નંબરમાં નામ આવતું બંધ થઈ જાય અને એને સરકારનું નામ દાખલ થાય એટલે જમીન શ્રી સરકાર થઈ ગઈ કહેવાય. જમીન માલિકી ભલે કબજો ભલે તમારો રહ્યો, ખેડો ભલે તમે, જમીન તમારી છે જ નહીં. તમે જમીન નથી ખેડતા તો પણ તમારી છે. 7 નંબર તમારા નામનું છે, જમીન ખેડતા નથી તો પણ જમીનનો માલિકી કબજેદાર તમે છો. ભલે ત્યાં કબજો તમે કરવા નથી જતા તો પણ તમે માલિક છો, કારણ કે 7 નંબર તમારા નામે ચાલે છે. એટલે કે માત્ર જમીન ખેડવાથી આપણે કબજેદાર સાબિત થતા નથી. 7 નંબરમાં નામ કોનું છે કે તો સરકારનું છે. તો તમારા નામમાંથી સરકારનું નામ દાખલ કેવી રીતે થાય? કોઈ પણ જગ્યાએ શરત ચૂક થાય એટલે શરત ભંગ થાય એટલે સરકાર દાખલ થાય. ઓટોમેટિક સરકાર ક્યાંથી આવી નથી જતી. સરકારને જોતી હોય તો સરકાર દાખલ નથી થઈ જતી. મારે હાઈવે માટે જોઈતી હું ને ગમે કલેક્ટર છું લઈ ન હોવું કાંઈ, મુખ્યમંત્રી છું કે મહેસૂલ મંત્રી છું લઈ ન હોવું કાંઈ, એની પ્રક્રિયા કરવી પડે મારે. એટલે એમને સરકાર દાખલ થતી નથી. તમને કીધા વગર, તમને એનું વળતર ચૂકવ્યા વગર સરકાર દાખલ થતી નથી. સરકાર કેવી રીતે દાખલ થાય? દાખલે અત્યારે આપણે આદિવાસી ઝોનની અંદર બેઠા છીએ, બરોબર છે, ટ્રાઇબલ એરિયાની અંદર. તમારા હિતના રક્ષણ માટે તોતેર એને તોતેર ડબલ છે કે ભાઈ એક આદિવાસી બીજા બિન આદિવાસીને જમીન વેચી શકે પૂર્વ પરમિશન લઈને. આ તોતેર એ છે, તોતેર ડબલ એ. એક આદિવાસી બીજા આદિવાસીને જમીન વેચી શકે એ પણ પરમિશન લઈને, બિન આદિવાસીને વેચી શકે નહીં. બે કાયદાની કલમ અલગ અલગ થઈ. હવે દાખલા તરીકે તોતેર એમાં આ આદિવાસી છે, હું આદિવાસી નથી અને મેં એની જમીન ખરીદી લીધી. સરકારને ધ્યાનમાં આવે એટલે આ જમીન શ્રી સરકાર થાય. પણ મેં પરમિશનથી ખરીદી છે કલેક્ટરની, થાય નહીં. પણ હવે તોતેર ડબલ એની જમીન છે. આ બંને આદિવાસી લેવેચ કરી શકે, હું બિન આદિવાસી આવ્યો, પરમિશન મેં લઈ લીધી, તોય શ્રી સરકાર થાય. કે પૈસા દઈને કરેલી કામગીરી કે ખોટી રીતે છુપાવીને કરેલી કામગીરીમાં શ્રી સરકાર દાખલ થાય. 3, લાંબા સમયથી વિગોટી નહીં ભરવાથી શ્રી સરકાર દાખલ થાય. પણ હવે આ કાયદો અત્યારે અમલીકરણ નથી. 2000 પહેલા એવું થઈ ગયું. હવે સરકાર વિગોટી 10 વર્ષથી લેતી નથી, ભરવા જ આવતી નથી. કારણ કે સરકારને એન્ટ્રી પાડવી મોંઘી પડે. અમારે ત્યાં 50 વીઘા જમીનનો માલિક હોય અને 20 રૂપિયા વિગોટી થાય. 20 રૂપિયા વિગોટીની એન્ટ્રી પાડવાનો ખર્ચો 500 રૂપિયા થાય. પહોંચ ફાળે સરકારમાં પહોંચ ફાળે એટલે આપણે કરિયાણા દુકાન લઈને બેઠા હોય ને આમ કહીને આમ એક બાલાજીનું પેકેટ વેચી નાખ્યું, 10 રૂપિયામાંથી 1.5 રૂપિયા ખીચામાં આવી ગયું એમ નથી થતું. સરકારને પાસે ઘણો ખર્ચો કરવો પડે. આ તલાટી છે, તલાટીએ પૈસા ઉઘરાવ્યા, ઈચ્છે કે તારીખ બનાવવી પડે, તારીખ રજિસ્ટરમાં ચડાવવું પડે. તારીખ રજિસ્ટરમાં થઈને તલાટી જે છે એ જિલ્લાએ મથકે જાય, ત્યાંથી તિજોરીમાં પૈસા જમા કરાવે, તિજોરીમાં પૈસા જમા કરીને એન્ટ્રી પાડે, એના સાહેબની સહી કરાવે, ટીડીઓને રિપોર્ટ જમા કરાવે, પછી ટ્રેઝરીવાળા આવે 12 મહિને જે છે એ હિસાબનું ઓડિટ કરે, એ સરકારમાં રજૂ કરે. આની પાછળ કેવડો ખર્ચો થાય? એ જે કંઈ મોટા હાથી રહ્યા ને લાખ રૂપિયા પગારવાળા છે બધા. એટલે તમારી 10 ને 20 રૂપિયા, એમાં તમારે તો 2 રૂપિયા નહીં હોય, 50 પૈસા 2 રૂપિયા 1.5 રૂપિયો ને 2.5 રૂપિયા. હવે 2.5 રૂપિયા પહોંચ જ ફાળવી ન પોહાય, પ્રક્રિયા કરવાની તાગીરી. પણ અગાઉ 2000ની સાલ પહેલા ખાસ કરીને મોટાભાગની શ્રી સરકાર જમીનો વિગોટી નહીં ભરવાને કારણે જમીન શ્રી સરકાર થઈ હોય એવી જમીનો લગભગ મારા ધ્યાનમાં 80ના દાયકા પહેલાની જાતી છે. 90 પછી ઓછી છે, 2000 પછી તો હાવ નથી એમ. 2000 પછી વિગોટી 15 વર્ષ સુધી ન ભરો તો પણ શ્રી સરકાર કરતી નથી. અગાઉ 10 વર્ષે વિગોટી ન ભરી હોય શ્રી સરકાર કરી નાખી એક દેશની અંદર. આ એક રીઝન. બીજું રીઝન, તમે સરકારના લેણા ન ભરો, લેણા વસૂલમાં તમને નોટિસ બધી શ્રી સરકાર થઈ જાય. તો સરકારના લેણા ટાઈમસર ભરી દેવા પડે. સરકારી લેણા અનેક પ્રકારના છે. બેંકનું લેણું ભાઈ સરકારી લેણું છે, બરોબર છે. કોઈ જગ્યાએ તારણમાં મૂકેલ લેણું પણ સરકારી જમીન છે. બીજું, કોઈ પણ જગ્યાએ તમે શરતનો ભંગ કરો, મહેસૂલ ધારાની કલમનો ભંગ કરો. દાખલા તરીકે મહેસૂલ ધારો એમ કહે છે કે તમારી ખેતી હેતુ આપેલી જમીનમાં તમે 10%થી વધારે બાંધકામ કરી શકો નહીં, અને કરો તો પણ કોમર્શિયલ વાપરી શકો નહીં. 2 શબ્દો હું બોલું છું. 10%થી વધારે બાંધકામ કરી શકો નહીં, કરો તો પણ કોમર્શિયલ હેતુથી ન કરી શકો. ઘણી વખત એવું બને કે તમારામાં તો 10% જમીન નહીં, તમારે 30% બાંધકામે થઈ જાય તો હલાવે છે. અમારે લોકોને 10%નો નિયમ એટલે એટલો બધો જાજો ગણાય. બાકી કે મારી પાસે 50 વીઘા જમીન છે, 50 વીઘાના હેક્ટરના ચોરસ મીટર કાઢો એટલે ઘણા બધા થાય. એને તમારે 1618 ગુણી નાખવા પડે. એટલે એક મકાન બાંધો ને તો એક ગુંઠામાં તો 1600માં બાંધીએ. એવું મોટું મકાન નહીં કરવું, 1600 ચોરસ મીટર 5000 16,000 ચોરસ ફૂટ જગ્યા થઈ. એટલે અમને લોકોને બહુ નિયમ નડતા નથી. પણ તમને લોકોને નડીએ કે 10% જમીનથી વધારાનું બાંધકામ કર્યું પૂર્વ પરમિશન વગર, તો એક તો બાંધકામના નિયમનો ભંગ થાય. તમારે એક્શન લેતી નથી સરકાર, બરાબર સમજો. પણ તમે કોમર્શિયલ યુઝ કરો એટલે લઈએ, તો બધે લઈએ છે. કોમર્શિયલ એટલે મિલની ચક્કી કરી, કરિયાણાની દુકાન કરી, તો કોમર્શિયલ યુઝ થઈ ગયો ને. બાંધકામ કરી નાખ્યું, તમે શેડ બાંધી શકો, શેડ બાંધીને ત્યાં ગાડી ધોવાનું, તમારી ગાડી ધોઈ શકો, ગામની ગાડી ધોવાનો ધંધો કરો તો હાલે નહીં. એટલે કે કોઈ પણ બિનખેતી કર્યા વગર બિનખેતીની પ્રવૃત્તિ કરો. આના માટે શબ્દ શું કહેવાય?
ખેતીની જમીનને બિનખેતી કર્યા વગર બિનખેતી ખેતી સિવાયની પ્રવૃત્તિ કરો તો જમીન શ્રી સરકાર થાય. એટલે શરત ભંગ કહેવાય એક પ્રકાર. તો આ રીતે પણ જમીન થઈ જાય. કોઈ પણ વ્યક્તિ બિનખેડૂત જ્ઞાન કાયદાની જ્ઞાનના અભાવે દાખલ થાય તો જમીન શ્રી સરકાર થાય. હવે તો સુઓમોટો દ્વારા થાય છે. હમણાં જે પરિપત્ર 6 મહિના પહેલા બહાર પડ્યો, પહેલા એમ નહોતું. દાખલા કે હું બિનખેડૂત છું, કાયદાની દ્રષ્ટિએ વિષય બહુ લાંબો છે. હું ખેડૂત હતો, વચમાં બિનખેડૂત મટી ગયો અને બિનખેડૂત છું. મારી પાસે 7 નંબર ભલે નામ હોય, કાયદાની પ્રક્રિયા પ્રમાણે હું બિનખેડૂત છું અને હું આમની કાયદેસર ચોખ્ખી જમીન લઉં છું, તો પણ આ જમીન આ ભાઈ મારી એન્ટ્રીની હળી કરે કે રમણીભાઈ બિનખેડૂત છે અને જમીન ખરીદી છે, તો એ જમીન શ્રી સરકાર થાય. તો આવા અનેક કારણોસર જમીનો શ્રી સરકાર થાય. પ્રતિબંધિત નિયમોનો ભંગ થાય, 73A 73AA પ્રતિબંધિત નિયમો જે લાગુ પડતા હોય એરિયા વાઇઝ ત્યાં નિયમનો ભંગ થાય તો પણ જમીન શ્રી સરકાર થાય. માત્ર અધિકારી અને બાજવાથી શ્રી સરકાર ન થાય. કેટલાક અધિકારી કહે યા તારી જમીન શ્રી સરકાર કરે, એમ ન થાય, એમ ન થાય. હા, એ તમારા લૂપસોલ ધ્યાનમાં આવે તો કરી નાખે. એટલે અધિકારી બાજવું નહીં. બાકી અધિકારી એની મેળે શ્રી સરકાર કરી શકે નહીં. તમે ફોલ્ટમાં હો તો જ થાય, નહીંતર થાય